આગામી 3 કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। 4 વાગ્યાથી 7 વાગ્યા સુધીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે। ત્યારે કચ્છ, અમદાવાદ, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ પડશે। જામનગર, ભાવનગર, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે। બોટાદ, ભરૂચ, નર્મદામાં ભારે વરસાદની આગાહી છે। તો સુરત, નવસારી, તાપીમાં ભારે વરસાદ પડશે। વલસાડ, મોરબી અને દ્વારકામાં પણ ભારે વરસાદ વરસી શકે। તો ખેડા, આણંદ, વડોદરામાં ભારે વરસાદની આગાહી। પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી અપાઈ છે। ત્યારે 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે। ભારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે। આગામી 3 કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી। 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી અપાઈ છે। કચ્છ, અમદાવાદ, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી છે। તો જામનગર, ભાવનગર, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે। ઓનલાઈન પર સંવાદદાતા દર્શલ જોડાયા છે। દર્શલ, જણાવશો કે આગામી 3 કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। કયા વિસ્તારોમાં કયું એલર્ટ આપવામાં આવ્યું છે? હિરાલ, અમદાવાદની સહિત રાજ્યના અલગ અલગ જિલ્લા શહેરોને લઈને હવામાન વિભાગે એક નાવકાશ જાહેર કર્યું છે। નાવકાશ જ્યારે ભારે વરસાદ હોય છે અથવા તો તંત્રને એલર્ટ કરવાની વાત હોય ત્યારે જાહેર કરવામાં આવતું હોય છે। જે પ્રમાણે નાવકાશ જાહેર કર્યું છે તે મુજબ 4 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધી ભારે વરસાદની અને સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। જેની અંદર જો વાત કરું તો કચ્છ, અમદાવાદ, સુરેન્દ્રનગર જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, સાથે જ જામનગર, સૌરાષ્ટ્ર, પોરબંદર ત્યાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે બોટાદ, ભરૂચ, નર્મદા, સાથે સુરત, નવસારી, તાપી, વલસાડ, મોરબી, દ્વારકા, ખેડા, આણંદ, વડોદરા એટલે કે દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા અને સાથે અમદાવાદ અને કચ્છ આ જગ્યા ઉપર 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા અને થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તે સિવાય સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા સાથે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તે જિલ્લામાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ આગાહી સાથે જે તે જિલ્લા વહીવટી તંત્રને મેસેજ પર આપવામાં આવે છે, જેથી કરીને યોગ્ય વ્યવસ્થા ત્યાં ઉભી કરી શકાય છે। કારણ કે રાજ્યની અંદર આ સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે અને તેમાં પણ દક્ષિણ ગુજરાત અને સાથે અમદાવાદ અને સૌરાષ્ટ્રના કેટલાક જે જિલ્લા છે ત્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અને હજુ પણ અમદાવાદ જે છે તે રેડ એલર્ટ પર છે, કેટલાક જિલ્લા પણ રેડ એલર્ટ પર છે, એટલે કે ત્યાં વધારે પરિસ્થિતિ વરસે નહીં, વધારે હાલતથી સર્જાય નહીં ને લોકો મુશ્કેલીમાં મુકાય તો તેમને બહાર કઈ ચલાવી શકે, આ તમામ વ્યવસ્થા જે છે તે કરવામાં આવી રહી છે। અને સતત હવામાન વિભાગની નજર વરસાદની પરિસ્થિતિ ઉપર છે, મોનિટરિંગ ચાલી રહ્યું છે, તે પ્રમાણે આગાહી કરીને તંત્રને અને લોકોને પણ એલર્ટ કરવામાં આવી રહ્યા છે। જી દર્શલ, આભાર। ગુજરાતના 229 તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। સવારે 6 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધીમાં 229 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ બોરસદમાં 10.25 ઇંચ વરસાદ પડ્યો। વડોદરામાં અત્યાર સુધીમાં 10 ઇંચ વરસાદ પડ્યો છે। આણંદમાં 9 ઇંચ, પાદરામાં 8.25 ઇંચ વરસાદ ખાબક્યો છે। ખંભાતમાં 8.25 ઇંચ, નડિયાદમાં પણ 8.25 ઇંચ વરસાદ વરસ્યો। મોરવા હડફમાં 8.25 ઇંચ, તારાપુરમાં 7.5 ઇંચ વરસાદ, વાસોમાં પણ 7.5 ઇંચ વરસાદ વરસ્યો। નખત્રાણામાં 7 ઇંચ વરસાદ, તો સોજિત્રામાં 6.5 ઇંચ અને ગોધરામાં પણ 6.5 ઇંચ વરસાદ નોંધાયો છે। પેટલાદમાં 6.25 ઇંચ, શહેરામાં 6.25 ઇંચ વરસાદ, હાલોલમાં 6 ઇંચ, ટંકારામાં 5.5 ઇંચ વરસાદ, ગળતેશ્વરમાં અને લીમખેડામાં 5.5 ઇંચ વરસાદ વરસ્યો। રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। આગામી 2 દિવસ રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। રાજ્યમાં વરસાદને લઈને જાહેર કરાયું રેડ એલર્ટ। પશ્ચિમ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ગઈકાલે ડીપ ડિપ્રેશન બન્યું છે, ત્યારે રાજસ્થાનમાં બનેલું ડીપ ડિપ્રેશન ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। ત્યારે 29 ઓગસ્ટે સૌરાષ્ટ્ર કચ્છમાં ડીપ ડિપ્રેશન પ્રવેશ કરશે।
ડીપ ડિપ્રેશનના કારણે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થઈ શકે છે. અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. इस सिस्टम को ध्यान में रखते हुए और एक जो मानसून ट्रफ बना हुआ है जैसलमेर के आसपास और एक जो साउथ गुजरात पे ऑफशोर ट्रफ बनी हुई है, इन तीनों सिस्टम को ध्यान में रखते हुए आने वाले 2 दिनों के लिए गुजरात रीजन के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है. और उसके बाद जो डे 3, डे 4 के लिए हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है. और सौराष्ट्र और कच्छ रीजन की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए सौराष्ट्र और कच्छ रीजन के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है. और उसके बाद के जो दिन है डे 4, डे 5 में रेन थोड़ा डिक्रीज होगा, जिसमें जो वार्निंग होगी वो हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग होगी सौराष्ट्र और कच्छ रीजन के सारे डिस्ट्रिक्ट में. ભૂપેન્દ્ર પટેલે વરસાદી સ્થિતિનો તાગ મેળવવા માટે તમામ જિલ્લાના કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સાથે ચર્ચા કરી, જેમાં મુખ્યમંત્રીએ વિભાગીય સચિવો સાથે ચર્ચા કરીને સ્થિતિનો તાગ મેળવ્યો છે. આ અંગે રાહત કમિશનર આલોક પાંડેએ માહિતી આપી છે. તેમણે કહ્યું કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં વરસાદની વધુ અસર થઈ. અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો 89% વરસાદ થયો. સાથે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સરેરાશ 3.5 ઇંચ વરસાદ થયો. હવામાન વિભાગે હજુ પણ રાજ્યમાં 3 દિવસ વરસાદની આગાહી કરી છે. સાથે હવામાન વિભાગે રાજ્યના 31 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે, જેથી રાજ્યમાં એનડીઆરએફની 22 ટીમ ડિપ્લોય કરવામાં આવી છે. ચોમાસા દરમિયાન રાજ્યમાંથી 17,827 લોકોને શિફ્ટ કર્યા છે. સાથે જ રાજ્યમાં 1,653 લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી વરસાદના કારણે 99 લોકોના મોત થયા છે, જેમાં છેલ્લા 24 કલાકમાં 3 લોકોએ વરસાદના કારણે જીવ ગુમાવ્યો છે. વધુમાં આલોક પાંડેએ કહ્યું હતું કે ગઈકાલે મોરબી કોઝવેમાં તણાયેલા 8 લોકોના મૃતદેહ હજુ સુધી મળ્યા નથી, જેથી એનડીઆરએફની ટીમે તણાયેલા લોકોની શોધખોળ શરૂ કરી છે. અત્યારે જે પોઝિશન છે, મારી સાથે આઈએમડીના પણ ઓફિશિયલ બેઠા છે, અત્યારે ડિટેલમાં બતાવશે. પણ જે ડિપ્રેશનનું નિર્માણ થયો છે એ મધ્યપ્રદેશના ગુના ગ્વાલિયરની આજુબાજુ થઈને રાજસ્થાન સાઉથમાં પ્રવેશ કરીને ગુજરાતમાં પ્રવેશ થયો છે અને પછી આગળ જઈને 2-3 દિવસમાં અરેબિયન સીમાં જતો રહેશે. પણ એના લીધે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ થઈ રહી છે ગઈકાલથી જ, અને આવતા 2-3 દિવસ સુધી હજી વરસાદ થવાની છે. એના લીધે અત્યારે જે વરસાદની પોઝિશન છે એ સમગ્ર રાજ્યમાં આજની સ્થિતિએ જે એવરેજ રેનફોલ છે એ 89% થઈ ગયું છે. સમગ્ર રાજ્યમાં ટોટલના એવરેજ 89% થઈ ગયું છે. જો રીઝન વાઇઝ વાત કરીએ તો સૌથી વધારે સાઉથ ગુજરાતમાં સૌથી પણ વધારે 105% વરસાદ થઈ છે. કચ્છમાં 95.8% વરસાદ છે. સેન્ટ્રલ ગુજરાતમાં 77% છે. સદર્ન ગુજરાતમાં નોર્થ ગુજરાતમાં 70.74% અત્યારે વરસાદ થયું છે અને સૌરાષ્ટ્ર 91% સાથે વરસાદ રિસીવ કરી ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં જે ડિપ્રેશનને લીધે વરસાદ થઈ છે એ સમગ્ર રાજ્યમાં એવરેજ 63.36 મિલીમીટર વરસાદ થઈ છે. જે શિફ્ટિંગની વાત છે તો અત્યારે ચોમાસા દરમિયાન 17,827 લોકોને અમે લોકોએ શિફ્ટ કર્યા છે. અને જે રેસ્ક્યુ ઓપરેશન થયા છે જેમાં હેલિકોપ્ટર, એરફોર્સ, કોસ્ટગાર્ડ અને બાકી બીજા અન્ય માધ્યમોથી એનડીઆરએફના માધ્યમથી એસડીઆરએફની સહાયતાથી અમે લોકોએ કર્યો છે. એની સંખ્યા ટોટલ 1653 લોકોની છે. અત્યારે એનડીઆરએફની 13 ટીમો અને એસડીઆરએફની 22 ટીમો તમામ જિલ્લાઓમાં ડિપ્લોય થઈ ગઈ છે. રસ્તાઓની વાત કરીએ તો 10 સ્ટેટ હાઈવે ઓવરટોપિંગના કારણે અત્યારે બંધ છે. એની ઉપર વરસાદના પાણીનો પ્રવાહ વધારે છે એટલા માટે બંધ છે. એ જ રીતે 15 અધર રસ્તાઓ અને 470 પંચાયતના રસ્તાઓ છે જે વધારે વરસાદને કારણે બંધ છે અને એ જ્યારે વરસાદનું પ્રમાણ ઓછું થશે ત્યારે નીચું થઈ જશે. તમામ જિલ્લા કલેક્ટરોએ અને એસપી અને બાકી ડીડીઓ જે બી રસ્તાઓમાં કોઝવેમાં વધારે વરસાદ છે એમાં એ લોકોએ પોલીસ કોન્સ્ટેબલરીનો પ્રયોગ કરીને લોકોની અવરજવર રોકે છે. ઇલેક્ટ્રિસિટીના પણ જ્યાં જ્યાં અત્યારે સબસ્ટેશનમાં પાણી ભરાઈ ગયું હોય એ રોકાય છે. એમાં ડી વોટરિંગ પંપથી પાણી બહાર કરીને તાત્કાલિક વીજળી ચાલુ થાય એવી વ્યવસ્થા કરીએ છીએ. અત્યાર સુધીમાં ટોટલ ડેથ જે છે એ 99 થઈ છે. એટલે સમગ્ર માનસૂન દરમિયાન
છેલ્લા 24 કલાકમાં વરસાદના કારણે દાહોદમાં 1 અને ગાંધીનગરમાં 2 લોકોની મૃત્યુ થઈ છે. તાપી અને ડાંગ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ડોલવણ તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અંબિકા નદીને કાંઠે આવેલ સ્મશાન ભૂમિ પાણીમાં ગરકાવ થઈ છે. પદમ ડુંગરી ઇકો ટુરિઝમ જતા માર્ગ પર પણ પાણી ફરી વળ્યા છે. પાણી ભરાવાને લીધે પાઠકવાડીથી રાયગઢ ગામ જતો માર્ગ છે તે બંધ થયો છે. માર્ગ પર પાણી ફરી વળતા તંત્ર દ્વારા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. કચ્છમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. નખત્રાણાનો લખપત હાઈવે તેના ઉપર નદી વહી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લખપત હાઈવે પર અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. હાઈવે પરના આ દ્રશ્યો લખપત હાઈવે પર વરસાદી પાણી વહેતા થયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અહીંયા નદીમાં ઘોડાપૂર આવ્યું હોય તેવા દ્રશ્યો હાઈવે પર જોવા મળી રહ્યા છે. લખપત હાઈવેના આ દ્રશ્યો કે જે પાણી થઈ ગયું છે. ધોધની જેમ અહીંયા પાણી વહેતા જોવા મળી રહ્યા છે.